गुड मॉर्निंग, हालेलुया। क्रिस ईश्वરના નામમાં હું રમેશ સદારો આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ। વિશેષ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપણને પૂરો પડ્યો અને તેને લઈને આપણે પિતા બાપના વચનો વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને અત્યારે આપણને તેમના પવિત્ર વચનો વાંચવા માટે આજે સમય પણ આપ્યો, તેના માટે પણ આપણે તેમનો આભાર નમસ્કાર માનીએ છીએ। વિશેષ વિનંતી કે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના મિત્ર વર્તુળમાં કે ગ્રુપમાં શેર પણ જરૂરથી કરો। હવે આપણે જે વાંચન આજે વાંચવાના છીએ, જે વાંચન એ તો પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 14મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરીશું। પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે। પવિત્ર પુસ્તક બાઇબલ અને પુનર્નિયમનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય। તમે યહોવા તમારા ઈશ્વરના છોકરા છો, તમે મરેલાને લીધે તમારા અંગ પર ઘા ના પાડો ને તમારી આંખોની વચ્ચે ન મુંડાવો, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશ જાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે। તું કોઈ અમંગળ વસ્તુ ન ખા, આ પશુઓ ખાવાની તમને છૂટ છે, એટલે ગોપશુ, ગેટું તથા બકરું, સાબલ તથા હરણ તથા કલિયા તથા રાની બકરું તથા પહાડી હરણ તથા છીકાર તથા પહાડી ગેટું અને જે પ્રત્યેક પશુને ફાટેલી ખરી તથા ચીરાઈને બે ભાગ થઈ ગયેલી ખરી હોય ને વાગોળતું હોય તે ખાવાની તમને છૂટ છે। તો પણ વાગોળનારામાંથી પણ આ નીચેના તમારે ન ખાવા, એટલે ઊંટ તથા સસલું તથા શાપન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારે માટે અશુદ્ધ છે। વળી ડુક્કર પણ, કેમ કે તેની ખરી ફાટેલી છે પણ તે વાગોળતું નથી, તે તમારે માટે અશુદ્ધ છે। તેઓનું માંસ તમારે ન ખાવું ને તેઓના મુર્દાને તમારે ન અડકવું। સર્વ જળચર પ્રાણીઓમાંથી તમારે જે ખાવા તે આ, જેમને ભીંગડા તથા પર હોય તે સર્વને તમે ખાઓ, અને પર તથા ભીંગડા વગરનું જે હોય તે તમે ન ખાઓ, તે તમારે માટે અશુદ્ધ છે। સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે, પણ તમારે જે ન ખાવા તે આ છે, એટલે ગરુડ તથા દાઢીવાળો ગીધ તથા ફુરર તથા સમડી તથા બાજ તથા કલીલ તેની જુદી જુદી જાત પ્રમાણે તથા પ્રત્યેક કાગડો તેની જુદી જુદી જાત પ્રમાણે તથા શાહમૃગ તથા રાજસકરી તથા શાખા તથા શકરો તેની જુદી જુદી જાત પ્રમાણે, ચીવરી તથા ગુવર તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીધ તથા કરઠો તથા બગલું તથા હંસલો તેની જુદી જુદી જાત પ્રમાણે તથા ભોંયખોર તથા વાગોળ અને સર્વ પાંખવાળા સરપટિયા તમારે માટે અશુદ્ધ છે, તે ન ખવાય। સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે, તમારે કોઈ પણ પ્રાણીનું મુર્દાળ ખાવું નહીં। તારી મધ્ય રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે। બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાપ, તારા બિયારણની સઘળી પેદાશનો
એટલે ખેતરમાંથી દર વર્ષે થતી ઉપજનો દશાંશ તારે જુદો કરવો અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં તેમની હજુરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષારસનો તથા તારા તેલનો દશાંશ તથા તારા ઢોર-ઢાંખના તથા ઘેટા બકરાના પહેલા બચ્ચા તારે ખાવા, એ માટે કે તું સદા યહોવા તારા ઈશ્વરનો ડર રાખતા શીખે. અને જો તારે માટે રસ્તો એટલો લાંબો હોય કે તું ત્યાં લઈ જઈ ન શકે, એટલે જ્યારે યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે ત્યારે પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તે તારા રહેઠાણથી ઘણે દૂર હોય તો તારે તે વેચી નાખવું ને તે નાણાંની પોટલી તારા હાથમાં લઈને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં જવું. અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે તે નાણાં ખર્ચવા, એટલે વાછરડાઓને માટે કે ઘેટાને માટે કે દ્રાક્ષારસને માટે કે મધને માટે કે જે કંઈ તને પસંદ પડે તેને માટે. અને ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ તારે તે તારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો. અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો, કેમ કે તેને તારી સાથે ભાગ કે વારસો મળેલો નથી. દર 3 વર્ષને અંતે તે વર્ષની તારી બધી ઉપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો. અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આવે ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે અમને અત્યાર સુધી સાચવ્યા, સંભાળે, અમારી સહાયની મદદ કરો છો, પુષ્કળ આશીષ અને કૃપાથી ભરો છો. એ સર્વ માટે બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારા ફેમિલીને પણ તમારી પુષ્કળ આશીષ અને કૃપાથી ભર્યા છે પ્રભુ. બાળકોને પણ સાચવો છો, સંભાળો છો, સારી નોકરોને સારા વ્યવસ્થાને પૂરા પાડો છો. અને બંને દીકરીના જમાઈ જ્યારે સેવામાં છે એમને પણ તમે આશીર્વાદ આપો. દીકરો પણ જ્યારે સારી જોબ કરે છે સરળ માટે તમારો ધન્યવાદ કરીએ છીએ. જે લોકો બીમાર છે મેં જાણે છે નથી જાણતા, અમે દરેકને તમારી પાસે લાવે છે. ઘણા લોકોને ઘણી બધી ભયંકર માંદગી છે પ્રભુ. ઘણા બધા પ્રભુ પ્રાર્થનાઓ કરે છે, વિનંતીઓ કરે છે, ત્યારે દરેકની પ્રાર્થનાને મારી પ્રાર્થના પર તમે સાંભળજો અને તમે દરેક વ્યક્તિને સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે રાતની દિલાસાથી ભરજો. એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. અને ઘરમાં જે ખોટ પડી હોય એ ખોટ તમે તમારા નામથી પૂર્ણ કરજો. એ તમારે તમે પ્રાર્થના કરે છે. તમારા સંતો સેવકોને મુખની વાણી તમે કરજો. એમનાથી ઘણામાં તમારે ગમ ફરે એવું તમે ખાધેજો. જ્યાં જ્યાં સત્તાઓ ચાલે છે પ્રભુ એ જગ્યાએને પ્રભુ અમે યાદ કરીએ છીએ અને તમારી પાસે વિનંતીને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો છે ત્યારે તમારા બાળકોની વારે તમે આવો, તમારા બાળકોને તમે બચાવી લો. એ તમારી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો સતાવે છે એ લોકોના હૃદયમાં તમે વાર્તાને વ્યવહાર કરો પ્રભુ. એમના હૃદયમાં પ્રભુ તમે વસો અને એ લોકો તમારા બાળકો બનીને ત્યાં તમારો મોટો મહિમા થાય એવું તમે કૃપા તમે થાલીજો. જે લોકો સતાઈ રહેલા છે એમને તમે હિંમત, બળ, શક્તિ અને સામર્થ્ય આપો, કારણ કે તમે ઘડ અને મજબૂત કિલ્લો છો પ્રભુ. ત્યારે પ્રભુ તમારી હથેળી પર તમે તેઓની સાથે સંભાળો એ તો અમે તમે ખાસ પ્રાર્થના કરી છે. ઘણી બધી જગ્યાએ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. ઇઝરાયલમાં પણ પુષ્કળ લડાઈ ચાલી રહી છે અને ઘણી જગ્યાએ ધરતીકંપ, વાવાઝોડું, વરસાદ છે પ્રભુ. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ, કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે. ત્યારે પ્રભુ સગળું અમે તમારા હાથોમાં સોંપીએ છીએ કે તમે આ બધું શાંત કરો અને બધું સારું થાય, તમારો દેશ સાજાપણું પામે એ બાબત અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યાં જ્યાં લોકો પ્રભુ તમે વિનંતી કાલાવાલા કરીએ છીએ. ઘણી બધી મિશન મંડળો છે પ્રભુ જે સતત પ્રાર્થનામાં રહે છે પ્રભુ. એ સર્વને અમે યાદ કરીએ છીએ કે એ લોકોને પણ તમે કડક અને મજબૂત બનાવો. જે મિશન મંડળોમાં પ્રભુ ફાટફૂટ પડી છે પ્રભુ
એ પાઠકો તમે પૂરી પાડો. અને આ તો બધું થવાનું જ છે, કારણ કે પ્રભુ તમારા વચનો પૂરા થઈ ગયા છે. ત્યારે બાપ તમારો ખૂબ અંદર ઈચ્છા પ્રભુ, ત્યારે બાપ તમારી આગળ ઊભા રહીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, અમને મજબૂત બનાવો. અમે શેતાનમાં ફસાઈ ન જઈએ કે શેતાનના બાનામાં લલચાઈ જઈએ પ્રભુ, પણ અમે હંમેશા તમારી તરફ અમારી આંખો દ્રઢ રાખીએ, તમારી પર વિશ્વાસ કરીએ. એ માટે બાપ તમે અમારો વિશ્વાસ મજબૂત કરો. એ બાબત અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આખી તમારી કૃપા પુષ્કળ આવેલું, એ વચનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય અને ખૂબ આત્મા ફરે પ્રભુ, અને તમારી ગમ આવે તો તમે ખાલી ફરીને મળીએ ત્યાં તમે અમારી સાથે ને પાસે રહો. અમારા પાપ ગુના બદલ ક્ષમા કરો. જે કંઈ માંગ્યું તમારા દીકરા કૃષ્ણ જઈને નામથી માંગીએ, સાંભળો અને ચિંતા કરજો. આમીન. આમીન.